કથાનો શીર્ષક યુલાબાઈ શુદ્ધતા સંસ્કાર અને સુંદરશની વાર્તા. બ્રિગતચડી ગામમાં રહેતા યુલાબાઈ એક સામાન્ય પરિવારમાં જન્મ્યા. પિતાજી લક્ષ્મણભાઈ ખેતી કરતા, માતાજી મનીબેન ઘરના કામકાજ સંભાળતા અને તાર આખું પ્રેમથી ભરેલું. બહેનો રશીબેન અને સંગીતાબેનના સાથમાં છોકરાવાય. હા, જેમ ઉંમર વધી તેટલું જવાબદારી પણ વધી. પછી જીવનમાં આવી નર્મદાબેન, જીવન સાથી નહીં સાથીદારીમાં સાથ આપનારી. બાળપણથી પારેલું કે કનેક અલગ કરવું છે. બસ ચામુંડા માતાની કૃપાથી શરૂ કરી એક નાનું વ્યવસાય. ચામુંડા અગરબત્તી. સવાર સાંજ ચામુંડામાં ને તુક કરવાથી જે શાંતિ મળે, એ શાંતિને પારમાંતરમાં પહોંચાડવાનો સંકલ્પ લઈને શરૂ કરેલો આ વ્યવસાય આજે નાના કામની ઉભેખ બની ગયો છે. દીકરી નવ્યાબેન અને દીકરો શ્રેયકુમાર એ હવે યુલાબાઈનું કટરપ છે. બાળકોને સંસ્કાર મળ્યા છે કેમ કે આ પરિવાર પસાથી નહીં પરંતુ ભાવનાથી સમજ છે. ભલે ખેતી હોય કે વ્યવસાય માહેરના, ભરોસો અને માતાજીની કૃપા હોય તો બધું શક્ય છે. અંતમાં સંદેશ સફળતા મોટી હોવી જરૂરી નથી. પ્રેમથી જીવેલો દરેક ક્ષણ પણ એક જીત છે. જય ચામુંડા માં.